For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સિસોદરા ગામ નર્મદા નદીના કિનારે આવેલ છે અને આ નદી કાંઠે ગામ આવેલું હોય ચોમાસા દરમિયાન નદીના પાણી ગામમાં ઘૂસી આવે છે. વર્ષ 2017માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહીં આપવા ઠરાવ કરાયેલો છે, જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘૂસી ન આવે. આજથી 3 મહિના પહેલા જ ગ્રામજનોએ એક સુરે કલેક્ટર નર્મદા તથા ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી હતી. ત્યારે આજે બપોરે અચાનક ખાણ ખનીજ વિભાગના સર્વેયર લીઝ માટેના બ્લોકની માપણી માટે આવી પહોંચતા જ સિસોદરાના ગ્રામજનોને માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા અને જ્યારે સર્વેયર ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા જ તેમનો ઘેરાવ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. 2017ની ગ્રામસભામાં નાનો ઠરાવ કરેલો છે ગ્રામ લોકોએ કે લીઝ આપવાની નહીં, અને એ ઠરાવ આ લોકોએ ધારાસભ્યથી માંડીને દરેક કચેરીમાં પણ આપેલો છે, ખાણ ખનીજ ખાતામાં પણ આપેલો છે. લીઝ પાસ કરવા માટેનો નહીંનો ઠરાવ એ 2011માં હાનો ઠરાવ કરેલો હતો. પછી એ બાબતમાં નાનો ઠરાવ 2017ની ગ્રામસભામાં થયેલો હતો અને ગામ ડુબાણમાં આવેલું છે. ઘણી વખત રેલનું પાણી પણ ગામમાં આવી જાય છે અને આ બધી તકલીફોના કારણે ગામ લોકોનો વિરોધ છે. ના, મારા પર આજે સવારે ફોન આવ્યો કે મેડમ હું બ્લોક પાડવા માટે આવવાનો છું, તો તમે હાજર રહેજો. હું અહીંયા આવી અને હું સરપંચને જાણ કરી, એટલે સરપંચે ગામ લોકોને ભેગા કર્યા.